શિવ મહાપુરાણમાં લખ્યું, માતૃ પિતૃ વધુ હંતા વેશ્યાગામી ચ મદ્યપઃ દેવરાજ દ્વિજસ્તત્ર ગત્વા મુક્તો ભવત ક્ષણાત. માતા પિતાની હત્યા કરવા વાળો, પોતાની પત્નીની હત્યા કરવા વાળો, અભક્ષનું ભક્ષણ કરવા વાળો, મદિરાનું પાન કરવા વાળો, વેશ્યાના સંગમાં રહેવા વાળો, આવો બ્રાહ્મણ પણ અંતકાળમાં એ ભગવાનનું સ્મરણ કરી ગયો, ભગવાનની કથા સાંભળી ગયો, અને ઈચ્છાએ કથા સાંભળી, ઈચ્છાથી નહીં અને ઈચ્છાએ કથા સાંભળી ગયો, તો મુક્તો ભવત ક્ષણાત, એને એક ક્ષણમાં પરમાત્માના ધામની, મહાદેવના ધામની પ્રાપ્તિ થઈ ગઈ. ક્ષણમાં પરમાત્મા, અને પીર તો ક્ષણમાં જ બની શકાય, એ યાદ રાખવું. મુક્તિ ક્ષણમાં જ છે, ક્ષણમાં પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય. એટલે તો આપણે કહીને કોઈ એવી ક્ષણ આપણું કલ્યાણ કરી દે, એટલે ક્ષણનો મહિમા છે.